Hello friends, how are you? Myself Ashokans. Welcome to my YouTube channel. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરવા પ્રકરણ નંબર 5 વાર્ષિક હિસાબો, જેને આપણે કહીએ ધંધાકીય એકમના નાણાકીય પત્રકો. આજે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના એક્ઝામ્પલની શરૂઆત કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જો આ એક્ઝામ્પલ સમજવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી સમજજો. ખાસ કરીને દરેકે દરેક હવાલાની ટિપ્સ એન્ડ ટ્રીક પણ આપી છે. જો તમે છેલ્લે સુધી આ વિડીયો જોશો તો તમે ટિપ્સ એન્ડ ટ્રીક સાથે સમજૂતી મેળવી શકશો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ એક રિક્વેસ્ટ છે કે જો તમે આ એક્ઝામ્પલ નો વિડીયો જુઓ છો તો આ જેવો વિડીયો પૂરો થાય એકવાર આ એક્ઝામ્પલ જાતે જોયા વગર એકવાર નોટબુકમાં લખી લેજો, જેથી કરીને તમારે આ ચેપ્ટરમાં માસ્ટરી આવી જાય. વિડીયો પસંદ પડે તો લાઈક કરવાનું ના ભૂલશો, તો અમથી સાથે શેર કરવાનું ના ભૂલશો, અને હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આ વિડીયોની અપડેટ મળતી રહે. ફ્રીમાં તમે એકાઉન્ટ વિશેના વિડીયો શીખી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છે કે સ્વાધ્યાયનો દાખલા નંબર 6. તો ચાલો વિદ્યાર્થી સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય દાખલા નંબર 6. આ એક્ઝામ્પલ સમજતા પહેલા તમને સ્પષ્ટતા કરી દઉં કે આની અગાઉના જેટલા પણ વિડીયો મેં આ ચેપ્ટરના થિયરીના સંદર્ભમાં બનાવ્યા છે, તેના અગાઉના પાર્ટ જો તમે બધા જોયા હશે અને સમજ્યા હશે તો આજનો એક્ઝામ્પલ તમને ઈઝી આવડી જવાનો છે. ઈઝી તમે 11 માંથી 11 માર્ક્સ લાવી શકશો, એ રીતે તમે સરળતાથી સમજી શકશો. ચાલો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 6. દીપકના 31/3/15 ના રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આપ્યું છે કાચું સરવૈયું આપ્યું છે, ખાતાનું નામ, ઉધાર બાકી અને જમા બાકી. ટિપ્સ એન્ડ ટ્રીક અહીંયા કામ લાગશે, યાદ રાખજો. જે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઉધાર પર વિગત આપવામાં આવી છે, આ બધી વિગતો ક્યાં આવશે? જે આ ઉધાર પર આપવામાં આવી છે યાદ રાખજો. ફરજિયાત વેપાર ખાતાની ઉધાર પર આવશે, અથવા નફા નુકસાન ખાતાની ઉધાર પર આવશે, અથવા મિલકત દેના પર આવશે. ત્રણમાંથી એક જગ્યાએ જ આવશે. અને જે તમને આપી છે વિદ્યાર્થી મિત્રો જમા બાકી, આ જે જમા પર જે રકમ બતાવવામાં આવી છે તે વેપાર ખાતાની જમા પર, નફા નુકસાનની જમા પર, અથવા મૂડી દેવા બાજુ ત્રણમાંથી એક જ જગ્યા હશે. આ શોર્ટકટ ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે. જો કદાચ તમને સમજ ના પડી હોય આગળના થિયરીમાં તો અહીંયા તમે ઇઝીલી પણ સમજી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે એક્ઝામ્પલ. એમાં તમને પહેલી વિગત આપી છે મૂડી અને ઉપાડ. વિદ્યાર્થી મિત્રો બંને એક સાથે આપવામાં આવ્યું છે. હવે આપણને પ્રશ્ન થાય કે 18,000 એ મૂડી છે કે ઉપાડ છે, કે 3 લાખ છે મૂડી છે કે ઉપાડ? અને અગાઉના વિડીયોમાં મેં એની સંપૂર્ણ સમજૂતી આપી, છતાં પણ અત્યારે હું તમને વાત કરી દઉં. મૂડી અને ઉપાડ બંને આવશે પાકા સરવૈયામાં. મૂડી દેવા બાજુ પર ઉધાર બાકી 18,000 છે, જેને આપણે કહીશું ઉપાડ, અને 3 લાખ છે જે જમા બાકી, જેને આપણે કહીશું મૂડી. ત્યારબાદ તમને આપવામાં આવ્યું છે વ્યવસ્થિત ખરીદી અને વેચાણ અનુક્રમે 8 લાખ અને 12,51,000. આ બંને વિગતો ક્યાં આવશે? પેલા આપણે એની નોંધ કરી દઈએ. જે ખરીદી આવશે વેપાર ખાતાની ઉધાર પર, અને વેચાણ આવશે વેપાર ખાતાની જમા પર. એટલે મેં શોર્ટમાં લખ્યું છે વેવું, એટલે કે જે વેપાર ખાતાની ઉધાર પર આવશે ખરીદી. વેચ જે આવશે વેચાણ, એટલે કે વેપાર ખાતાની જમા પર. અહીંયા 8 લાખ રૂપિયા શું છે અને 12,51,000 શું છે? તો એની સમજ પણ અગાઉના વિડીયોમાં મેં સમજાવ્યું, પણ ફરીથી કહી દઉં. ઉધાર પર છે 8 લાખ, જેને આપણે કહીશું ખરીદી, અને જમા પર છે 12,51,000, જેને આપણે કહીશું વેચાણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવ્યું છે માલ પરત, પણ માત્ર ઉધાર પર જ આપ્યું છે. માલ પરત મુખ્યત્વે બે રીતના હોય છે, એક છે વેચાણ પરત અને બીજું છે ખરીદ પરત. અહીંયા એક જ છે ઉધાર બાકી પર છે, તો ઉધાર બાકી પર જેને આપણે કહીશું વેચાણ પરત. તો વેચાણ પરત શું કરીશું? આપણે વેચાણમાંથી બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો. જયારે આવશે દાખલામાં ત્યારે આપણે ફરીથી સમજશું. પછી ત્યારબાદ તમને આપવામાં આવ્યો છે વટાવ. તો વટાવમાં પણ બે રકમ છે, 6,000 ને 8,000. તો વિદ્યાર્થી મિત્રો જે ઉધાર પર છે તે આવશે નફા નુકસાનની ઉધાર પર, અને જે રકમ જમા પર છે 8,000 તે નફા નુકસાનની જમા પર આવશે. ઉધાર પર જે 6,000 છે જેને આપણે કહીશું આપેલ વટાવ, અને જમા પર જે 8,000 છે જેને કહીશું મળેલ વટાવ. બંને અનુક્રમે નફા નુકસાનની ઉધાર પર અને નફા નુકસાનની જમા પર આવશે. હવે ત્યારબાદ તમને આપ્યું છે ભાડું 7,000. વિદ્યાર્થી મિત્રો ભાડું આવક છે કે ખર્ચ? ભાડું તો નફા નુકસાનમાં જ આવવાનું છે. જો ઉધાર પર આપ્યું હોય તો નફા નુકસાનની ઉધાર પર લખવાનું, અને જો જમા પર આપ્યું હોય તો નફા નુકસાનની જમા પર. અહીંયા તમને ઉધાર પર આપ્યા છે 7,000, તો ભાડું આપણે લખશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવે ત્યારબાદની વિગત છે દેવાદાર અને લેણદાર અનુક્રમે 1,10,000 અને 90,000. દેવાદાર અને લેણદાર બંને પાકા સરવૈયામાં આવે છે. આપણે પહેલા વાત કરીએ દેવાદાર અને લેણદાર ક્યાં આવશે? દેવાદાર આવશે મિલકત લેણા પર, અને લેણદાર આવશે મૂડી દેવા પર. બંનેને મેં શોર્ટમાં લખ્યું છે મિલે અને મુદ્દે. મિલે એટલે મિલકત લેણા, અને મુદ્દે એટલે કે મૂડી દેવા પર. ઉધાર પર છે 1,10,000 વિદ્યાર્થી મિત્રોને આપણે કહીશું દેવાદાર, અને 90,000 જે જમા બાકી છે જેને આપણે કહીશું લેણદાર. હવે પછી આપ્યું છે જે કમિશન 8,000. તો જે કમિશન આવક પણ હોઈ શકે, ખર્ચ પણ હોઈ શકે. અહીંયા તમને ઉધાર બાકી આપી છે એટલે આપણા માટે ખર્ચ કહી શકાય, કારણ કે ઉધાર બાજુ આપ્યું છે. તો લખીએ નફા નુકસાન ખાતાની ઉધાર પર.
પછી આપ્યું છે તમને હુંડીઓ, તો બંને હુંડી આપી છે 20,000 અને 30,000. વિદ્યાર્થી મિત્રો આ જે હુંડીઓ ક્યાં હોઈ શકે? દેવી હુંડી અને લેણી હુંડી. લેણી હુંડી હોય તો જેને આપણે કહીશું મિલકત લેણા પર આવશે, અને દેવી હુંડી આવશે મૂડી દેવા પર. બંને બાજુ એક રકમ આવશે. 20,000 ને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો લેણી હુંડી, અને 30,000 ને કહીશું આપણે દેવી હુંડી, જે આવશે મૂડી દેવા પર. રોકડ શિલ્લક વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવી છે 20,000, તો એની નોંધ થશે મિલકત લેણા પર, મિલકત છે એટલે. ત્યારબાદ છે બેંક શિલ્લક 90,000, મિલકત છે એટલે આવશે મિલકત લેણા પર. પછી ત્યારબાદ તમને આપવામાં આવ્યું છે મકાન 1,50,000 વિદ્યાર્થી મિત્રો, એ આપણી મિલકત છે એટલે આવશે મિલકત લેણા પર. ત્યારબાદ છે ફર્નિચર આપ્યું છે ₹40,000, એ પણ આપણી મિલકત છે એટલે આપણે લખશું મિલકત લેણા પર. યંત્રો 3 લાખ, એ પણ મિલકત છે એટલે આવશે મિલકત લેણા પર. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવ્યું છે મજૂરી. મેં કીધું હતું મજૂરી, આવક માંગણા ભાડું બંને ખરીદીના ખર્ચ છે એટલે વેપાર ખાતાની ઉધાર પર આવશે. આપણે લખી દઈએ શોર્ટમાં VU, એટલે વેપાર ખાતાની ઉધાર પર. ત્યારબાદની વિગત આપી છે આવક માલગાળા ભાડું 60,000, એ પણ આવશે વેપાર ખાતાની ઉધાર પર. હવે વિદ્યાર્થી મિત્રો સમજવા જેવી વાત છે, 10% બેંક લોન અને બેંક લોન નું વ્યાજ અનુક્રમે આપ્યું છે 20,000 અને 2 લાખ. હવે આમાં કઈ બેંક લોન છે અને કયું લોન નું વ્યાજ છે? લોન નું વ્યાજ ખર્ચ છે એટલે આપણે લખશું નફા નુકસાન ખાતાની ઉધાર પર, અને બેંક લોન દેવું છે એટલે આપણે લખશું મૂડી દેવા પર. તો આ બંનેની અસર આવશે અનુક્રમે. 10% બેંક લોન છે તે આવશે મૂડી દેવા પર, અને બેંક લોન નું વ્યાજ છે તે નફા નુકસાન ઉધાર પર લખશું. આ 20,000 ને આપણે કહીશું લોન નું વ્યાજ, અને 2 લાખ ને કહીશું આપણે બેંક લોન. લોન ની જમા બાકી હોય, દેવું છે એટલે આપણે જમા પર બેંક લોન લખીશું. આખરનો સ્ટોક વિદ્યાર્થી મિત્રો, આખરનો સ્ટોક છે તે ખૂબ અગત્યનો છે. આખરનો સ્ટોક ખરેખર તમને જે 2 જગ્યાએ આપવામાં આવે છે, વેપાર ખાતાની જમા પર, અને બીજી અસર હોય છે પાકા સરવૈયા મિલકત લેણા પર. યાદ રાખજો, કાચા સરવૈયામાં આપ્યું તો એક જ જગ્યાએ અસર આવશે, અને આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા પર. આપણે લખી દઈએ આખરના સ્ટોકની બાજુમાં મિલે એટલે કે મિલકત લેણા પર. ઓફિસ ખર્ચા જે ખર્ચ છે ઉધાર પર છે તો આપણે લખશું નફા નુકસાન ખાતાની ઉધાર પર. આ રીતે આપણે બધી વિગત સમજીએ. હવે આપણે સમજી લઈએ હવાલા અને હવાલા નંબર આપી દઈએ. વિદ્યાર્થી મિત્રો જે પહેલો દાખલો છે, એક સરખા હવાલા આપેલા છે, એક જ રીતના હવાલા આપ્યા છે. બહુ સહેલો દાખલો છે, આપણે સમજી લઈએ હવાલા શું છે. હવાલા નંબર 1, 12,000 નો માલ ચોરાઈ ગયો હતો, એટલે કે અહીંયા માલ જાય છે, ચોરીથી જાય છે. ત્યારબાદ લખ્યું 15,000 નો માલ નમૂના તરીકે વેચ્યો હતો, અહીંયા પણ માલ જાય છે. 16,000 નો માલ આથી બળી ગયેલ હતો, અહીંયા પણ માલ જાય છે. અને 1,500 નો માલ ધર્માદામાં આપ્યો હતો, અહીંયા પણ માલ જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો સરખા હવાલા છે, દરેક રીતે આપણે કોઈને કોઈ રીતે આપણા ધંધામાંથી માલ જાય છે. તો ટિપ્સ એન્ડ ટ્રીક જોઈ લે કે જયારે અન્ય રીતે ગયેલો માલ હોય, એટલે કઈ રીતે? ચોરીથી માલ જાય, નમૂનાથી ગયેલો માલ હોય, આગમાં બળી ગયેલ માલ હોય, અને જે ધર્માદાથી ગયેલો માલ હોય, વરસાદમાં પલ્લી ગયો હોય, કે તમે જાહેરાતમાં માલ આપ્યો હોય. આ બધાની અસર 2 અસર થાય. હવાલાની 2 અસર અને કાચા સરવૈયાની 1 અસર. ખાસ યાદ રાખજો, કાચું સરવૈયું એટલે શું? આપણે જે બોક્સમાં હમણાં બધી વિગત લખીને એને આપણે કહીએ કાચું સરવૈયાની 1 અસર આવે, અને હવાલાની 2 અસર આવે. 1 અસર આવે ખરીદીમાંથી બાદ, અને બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે લખી દઈએ. જો વ્યવસ્થિત ખરીદી છે એની સામે હવાલા નંબર 1, 2, 3, 4, કારણ કે 4 હવાલા બોલો કોને અસર કરે? ખરીદી, કારણ કે ખરીદીમાંથી બાદ કરીશું. એટલે વિદ્યાર્થી મિત્રો મેં સમજાવ્યું તેમ આ બોક્સ છે, આ બોક્સની બધાની એક જ અસર આપવાની, કોઈ એક જ જગ્યાએ આવશે, એક જ એન્ટ્રી. જ્યારે હવાલા છે આ 4 હવાલા, એની કેટલી એન્ટ્રી આપવાની? 2. એટલે 2 જગ્યાએ આ 12,000 2,000 લખાય, 15,000 2 જગ્યાએ લખાશે, 16,000 ને 1,500 પણ 2 જગ્યાએ લખાશે. ત્યારે અહીંયા બતાવેલી રકમ બધી જગ્યાએ એક જ વાર લખવાની રહેશે. કાચા સરવૈયાની 1 અસર કહેવાય, હવાલાની 2 અસર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે બધા નમૂના તૈયાર કરી દઈએ. પહેલા બનાવ્યું છે વેપાર ખાતું. દીપકનું તારીખ 31/15 ના રોજ પૂરા થતા વર્ષનો આવો શબ્દ લખવાનું છે. વેપાર ખાતું ઉધાર અને જમા. પછી ત્યારબાદ બનાવ્યું છે નફા નુકસાન ખાતું, અને છેલ્લે બનાવ્યું પાકું સરવૈયું. પાકા સરવૈયામાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મૂડી દેવા રકમ રૂપિયા લખવાનું, મિલકત લેનાર રકમ રૂપિયા લખવાનું છે. અને ખાસ યાદ રાખવાનું છે પાકું સરવૈયું જે તે દિવસનું હોય છે, એટલે આપણે લખીએ છીએ રોજનું પાકું સરવૈયું. હવે વિદ્યાર્થી મિત્રો મેં અગાઉના વિડીયોમાં તમને સમજ આપેલી મૂડીનું સ્ટ્રક્ચર. કોઈ પણ દાખલો પૂછાય આ ચેપ્ટરનો, કોઈ બી દાખલો પરીક્ષામાં જયારે દાખલો પૂછે ત્યારે પાકા સરવૈયામાં પહેલા મૂડી દેવા બાજુ પર આ મૂડી અને ઉપાડ બંનેનું સ્ટ્રક્ચર પૂરેપૂરું લખી જ નાખવું ફરજિયાત, કારણ કે બધા દાખલામાં આવવાનું છે. એટલે આ સ્ટ્રક્ચર જે મૂડીમાં વધારો, મૂડી પર વ્યાજ માઇનસ ઉપાડ, ઉપાડ પર વધારો, ઉપાડનું વ્યાજ અને ચોખ્ખો નફો તો પ્લસ કરે. તો બસ આ એક સ્ટ્રક્ચર ફરજિયાત લખવાનું છે. એટલે મેં એડવાન્સમાં લખી રાખ્યું છે. તમે પણ પરીક્ષામાં એડવાન્સમાં લખી રાખી શકો છો. ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરે એક્ઝામ્પલમાં એન્ટ્રી કઈ રીતે આપવાની.
અહીંયા જે બતાવેલી છે વસ્તુની એક જ એન્ટ્રી, હવાલાની કેટલી એન્ટ્રી? 2. હવાલો એક જ જગ્યાએ છે, વ્યવસ્થિત ખરીદી પણ. ચાલો પહેલી વિગત જોઈ લઈએ. મૂડી અને ઉપાડ બોલો ક્યાં આવશે? અહીંયા લખેલું છે મૂડી દેવા બાજુ પર. મૂડી કેટલી છે? 3 લાખ રૂપિયા અને ઉપાડ છે 18,000. આપણે જઈએ પાકા સરવૈયામાં અને સ્ટ્રક્ચર તૈયાર છે. મૂડી ઇનર કોલમ લખી દઈશું આપણે 3 લાખ રૂપિયા અને ઉપાડ ઇનર કોલમ એકદમ અંદર લખીશું 18,000 રૂપિયા. ચાલો મૂડી અને ઉપાડની વિગત પૂરી થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો હવાલા વાળી વિગત છે, બરાબર સમજો. જે તમારા માટે ફર્સ્ટ ટાઈમ છે હવાલો કઈ રીતે સોલ્વ કરવાનો. જ્યારે પણ જે વિગત પર હવાલો હોય વિદ્યાર્થી મિત્રો હંમેશા ઇનર કોલમમાં જે રકમ લખાય, આઉટર કોલમ એટલે કે બહાર રકમ નહીં લખવાની, અંદરની કોલમમાં રકમ લખી એનું સોલ્યુશન કરી પછી બહાર લઈ જવાની. પહેલા આપણે જોઈશું વ્યવસ્થિત ખરીદી. તો કેટલી છે ખરીદી? 8 લાખ રૂપિયા. હું વેચાણની વાત જ નથી કરતો, પહેલા જે ખરીદી પર હવાલા છે 1 થી 4, ત્યારે 4 નું સોલ્યુશન કરી દઈશું. આપણે જઈએ વેપાર ખાતાની ઉધાર પર લખી દઈએ વ્યવસ્થિત ખરીદી ઇનર કોલમ 8 લાખ રૂપિયા. હવે હવાલો શું છે આપણે જોઈએ. હવાલા નંબર 1, 2, 3 ને 4. તો 4 હવાલામાં શું છે કે ભાઈ માલ જાય છે, ચોરીથી જાય, નમૂનાથી જાય, આગમાં બળી જાય કે પછી ધર્માદામાં જાય. તો એની ટિપ્સ એન્ડ ટ્રિક શું છે, એની અસર શું આવશે વિદ્યાર્થી મિત્રો? જ્યારે પણ ચોરીથી જાય, નમૂનાથી જાય, આગમાં બળી જાય કે કોઈ જગ્યાએ તમે આપો જે ધર્માદામાં કે પછી જાહેરાતમાં કે વરસાદમાં પલળી જાય, તો એક અસર આવશે ખરીદીમાંથી બાદ, કે આપણે ખરીદી 8 લાખ રૂપિયા લખે એમાંથી માઇનસ કરવાની. અને બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર પર. આપણા માટે ખર્ચ કહેવાય, નુકસાન કહેવાય, એટલે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર પર લખશું. તો ચાલો આપણે જઈએ એક્ઝામ્પલમાં. આપણે લખેલી છે ખરીદી 8 લાખ રૂપિયા. એમાંનો પહેલો હવાલો છે 12,000 નો માલ ચોરાઈ ગયો હતો. તો એને ટિપ્સ એન્ડ ટ્રીકમાં એવું હતું કે ખરીદીમાંથી બાદ કરવાનું છે. તો જે વેપાર ખાતામાં લખે માઇનસ અન્ય રીતે ગયેલ માલ. તો પહેલો કઈ રીતે માલ જાય છે? ચોરીથી ગયેલો માલ કેટલો રૂપિયા? 12,000. એક એન્ટ્રી થઈ ગઈ. મેં કીધું બીજી એન્ટ્રી ક્યાં આપવાની છે? નફા નુકસાન ખાતાની ઉધાર પર. આપણે જોઈ લે ટિપ્સ એન્ડ ટ્રીકમાં નફા નુકસાન ખાતાની ઉધાર પર એન્ટ્રી આપેલી છે. તો ચાલો આપણે લખી દઈએ નફા નુકસાન ખાતાની ઉધાર પર. શું હતું? ચોરીથી ગયેલો માલ આપણા માટે નુકસાન કહેવાય. તો નફા નુકસાન ખાતું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉધાર પર લખી દઈએ. ચોરીથી થયેલું નુકસાન રૂપિયા 12,000. અહીંયા આઉટર કોલમમાં લખીશું, અહીંયા કોઈ રકમ બાદ કરવાની નથી એટલા માટે. ફરીથી જઈએ એક્ઝામ્પલમાં. બીજો હવાલો પણ છે. 15,000 નો માલ નમૂના તરીકે વેચ્યો છે. એટલે વિદ્યાર્થી મિત્રો એક અસર શું આવશે? ખરીદીમાંથી બાદ. અને બીજી અસર ક્યાં આવે છે? નફા નુકસાન ખાતાની ઉધાર પર. ચાલો પહેલી અસર આપી દઈએ વેપાર ખાતામાં, લખી દઈએ નમૂનાથી ગયેલ માલ અથવા તો નમૂના તરીકે આપેલ માલ 15,000. બીજી અસર ક્યાંથી? નફા નુકસાન ખાતાની ઉધાર પર જ. અહીંયા આવશે ઉધાર પર, નફા નુકસાન ખાતાની ઉધાર પર. પણ તમે કોઈ પણ જગ્યાએ સેમ્પલમાં માલ આપો છો, નમૂનામાં માલ આપો છો, એને શું કહેવાય? જાહેરાત કરી કહેવાય. એટલે આપણે લખશું જાહેરાત ખર્ચ ખાતે રૂપિયા 15,000. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી જશું એક્ઝામ્પલમાં. હજી પણ હવાલો એના પર નંબર 3 છે. 100,000 નો માલ આગમાં બળી ગયો. આપણી પાસેથી માલ જાય છે, કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીમાંથી માઇનસ કરવાનું છે. ચાલો આપણે લખી દઈએ જે વેપાર ખાતાની ઉધાર પર આગથી બળી ગયેલ માલ રૂપિયા 100,000. બીજી અસર ક્યાં આપવાની? હમણાં મેં ટિપ્સ એન્ડ ટ્રીકમાં આપેલું હતું. બીજી અસર ક્યાં આપવાની છે? નફા નુકસાન ખાતાની ઉધાર પર. નફા નુકસાન ખાતામાં આપણે આવી ગયા છે, ઉધાર પર લખીએ છીએ આગથી બળી ગયો છે એટલે નુકસાન થાય છે. નુકસાન હંમેશા ઉધાર, તો લખીએ આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર રૂપિયા 16,000. હજુ પણ એક હવાલો વિદ્યાર્થી મિત્રો બાકી છે. 1,500 નો માલ તમે જે ધર્માદામાં આપ્યો છે. કોઈ પણ રીતે માલ જાય છે, માલ જાય તો શું કરવાનું? ખરીદીમાંથી માઇનસ, એટલે 8 લાખમાંથી જ આપણે માઇનસ કરીશું. ફરીથી જઈએ વેપાર ખાતામાં, લખીએ ધર્માદાથી ગયેલો માલ 1,500 રૂપિયાનો. અને આ 1,500 ની બીજી અસર ક્યાં આપવાની છે? નફા નુકસાન ખાતાને ઉધાર પર. તમારો જે ધર્માદામાં માલ આપો તમારો ખર્ચ છે, લખશું ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 1,500 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો શું કામ કરીશું? આપણે જોઈ લે એક્ઝામ્પલમાં 1, 2, 3, 4 જે 4 હવાલા સોલ્વ થઈ ગયા છે. તો જે વેપાર ખાતામાં જે વિગતો લખી છે 12,000 પ્લસ 15,000 પ્લસ 1600 ને પ્લસ 1,500 કરશો તો તમને સરવાળો મળશે 44,500. હવે શું કામ કરવાનું વિદ્યાર્થી મિત્રો? કેલ્સીમાં લખવાના 8 લાખ, એમાંથી જોઈએ લખ્યું માઇનસ કેટલા કરવાના? 44,500. તમે માઇનસ કરશો તો તમને જે રકમ મળે છે 44,500 વાળી લાઈનમાં બાજુમાં જ લખવાનું 7,55,500. એ આપણે ચોખ્ખી ખરીદી કહી શકાય, વ્યવસ્થિત ખરીદી પણ કહી શકાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીંયા જે 4 હવાલા હતા 12,000, 15,000, 16,000 અને 1,500 ની બીજી અસર આપણે નફા નુકસાન ખાતાને ઉધાર પર આપી. હવાલા હોય તેની 2 અસર આપણે આપીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચાલીએ. ખરીદી પૂરી થઈ ગઈ, હજી પણ વેચાણ બાકી છે. બોલો વેચાણ ક્યાં આવશે? વેપાર ખાતાની જમા પર કેટલા છે? 12,51,000. ઇનર કોલમ લખીશ. કેમ ઇનર કોલમ લખીશ?
એ હું તમને હમણાં સમજાવું. આપણે લખી દઈએ વેપાર ખાતાની જમા પર વેચાણ 12,51,000. કેમ મેં 12 રકમમાં ના લખ્યું તમે જુઓ એક્ઝામ્પલમાં. વિદ્યાર્થી મિત્રો જયારે તમે એક્ઝામ્પલ વાંચો ત્યારે જ યાદ રાખવાનું. માલ પરત છે વેચાણમાંથી બાદ કયું છે માલ પરત? વેચાણ પરત. વેચાણ પરત છે 50,000, એ આપણે માઇનસ કરવું પડશે. તો આપણે જઈએ વેપાર ખાતામાં, લખી દે માઇનસ વેચાણ પરત 50,000, બંનેની બાદબાકી કરી એટલે આઉટર કોલમમાં રકમ મળશે 12,41,000. 50,000 ની બાજુની લાઈનમાં તમારે કન્ટિન્યુ લખવાનું છે. હવે પાછું અમુક વિદ્યાર્થીને એવું થાય કે સર આ માઇનસ કર્યું જે વેચાણ પરત એની જે બીજી અસર આપવાની. ભાઈ મિત્રો હું તમને અગાઉ પણ મેં કીધું આ જે વેચાણ પરત ક્યાંનું છે? કાચા શ્રેય હવાલા હોય તો બે અસર આપવાની, એટલે વેચાણ પરતની બીજી અસર આપવાની જરૂર નથી કારણ કે તમે કાચા સરવૈયામાંથી લીધું છે. હવે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો વટાવ છે. એમાં આપેલ વટાવ 6,000 અને મળેલ વટાવ ₹8,000. આ 6,000 છે આવશે નફા નુકસાનની ઉધાર પર અને જે 8,000 છે નફા નુકસાનની જમા પર. ચાલો બંને વટાવની અસર આપી દઈએ. નફા નુકસાનમાં જઈએ, ઉધાર પર લખીએ વટાવ ખાતે 6,000. તમે આપેલ વટાવ એવું પણ લખી શકો અને જમા પર એક લાઈન છોડીશ. કેમ એક લાઈન છોડીશ? ખાલી શો પીસ ની નહીં, હું તમને છેલ્લે કહીશ જમા પર એક લાઈન શું કામ છોડવાની. એક લાઈન છોડીને લખીશ વટાવ ખાતે 8,000 રૂપિયા. 8,000 કયો? મળેલો વટાવ છે. તમે મળેલ વટાવ ખાતે એવું પણ લખી શકો છો. વટાવની વિગત પૂરી કરી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે ભાડો ₹7,000 આવશે નફા નુકસાન ખાતાની ઉધાર પર. લખી દઈએ નફા નુકસાન ખાતાની ઉધાર પર ભાડો ₹7,000. ત્યારબાદ તમને જે ભાડાની વિગત પૂરી કરી. હવે બે વિગત આવી, દેવાદાર ને લેણદાર. દેવાદાર કેટલા છે? 1,10,000 અને ક્યાં આવશે? મિલકત લેણા પર. દેવાદાર લખી દે મિલકત લેણા પર જઈએ, મિલકત લેણા એટલે પાકા સરવૈયામાં જશું. મિલકત લેણા રહ્યું. દેવાદાર સીધા બહાર લખી દઈશું 1,10,000. કોઈ હવાલો નથી. હવાલો હોય તો અંદર લખવાનું, નહીં તો લખવાની જરૂર નથી. દેવાદારની વિગત પૂરી થઈ ગઈ. એમાં જ બાકી છે જે લેણદાર. લેણદાર ક્યાં આવશે? મૂડી દેવા પર. કેટલી રકમ આવશે? 90,000 રૂપિયા. તો મૂડી દેવા ક્યાં આવશે? પાકા સરવૈયામાં જઈએ. મૂડી દેવા એટલે આ બાજુ આવશે, ઉપાડની નીચે લખી દે લેણદાર ₹90,000. દેવાદાર ને લેણદાર બંનેની વિગત વિદ્યાર્થી મિત્રો પૂરી કરી. આવે છે કમિશન છે. કેટલા રૂપિયા છે? 8,000 ઉધાર પર છે એટલે આવશે નફા નુકસાન ખાતાની ઉધાર પર. આપણે જે નફા નુકસાન ખાતાની ઉધાર પર લખી દઈએ કમિશન. આઉટર કોલમમાં ₹8,000. કોઈ હવાલો નથી એટલે બેઠી રકમ લખી. હવે જે આપણે જે કમિશનની રકમ પૂરી કરી. હવે જોઈએ હુંડી. તો હુંડી બે હોય, એક હોય લેણી હુંડી અને બીજું છે દેવી હુંડી. પેલા આપણે સોલ્વ કરી દઈએ લેણી હુંડી. લેણી હુંડી ક્યાં આવશે? મિલકત લેણા પર ₹20,000 અને દેવી હુંડી મૂડી દેવા પર ₹30,000. એક સાથે બંને એન્ટ્રી આપી દે પાકા સરવૈયામાં. મિલકત લેણા પર લખી દે લેણી હુંડી 20,000 અને જે રકમ જમા પર હતી એને કહેવાય દેવી હુંડી ₹30,000. હુંડીની પણ વિગતો પૂરી થઈ. હવે આપણે જોઈએ રોકડ શિલ્લક ₹20,000 એ મિલકત છે એટલે આવશે મિલકત લેણા પર. આપણે જે પાકા સરવૈયામાં મિલકત લેણા પર લખી દઈએ રોકડ શિલ્લક. આઉટર કોલમ ₹20,000. રોકડ શિલ્લકની વિગત પૂરી થઈ. પછી આપી છે બેંક શિલ્લક 90,000. એ પણ મિલકત છે એટલે ક્યાં આવશે? મિલકત લેણા પર. આપણે જઈએ પાકા સરવૈયામાં. પાકા સરવૈયા મિલકત લેણા પર લખી દઈએ બેંક શિલ્લક ₹90,000. ચલો બેંક શિલ્લકની પણ વિગત પૂરી થઈ. હવે ત્યારબાદ છે બેંક શિલ્લક પછી આપ્યું મકાન. મકાન છે 1,50,000 નું. એ પણ મિલકત છે એટલે ક્યાં આવશે? મિલે એટલે કે મિલકત લેણા પર. પાકા સરવૈયામાં જઈએ મિલકત લેણા પર લખી દઈએ મકાન 1,50,000. વિદ્યાર્થી મિત્રો જે હવાલો નથી હોતો જે વિગત પર એ કેટલું સહેલું અને સરળ છે. ડાયરેક્ટ જે તે વિગત જે તે ખાનામાં જે તે બાજુ પર જ આપણે મૂકી દેવાની હોય છે, ગોઠવવાની હોય છે. આ રીતે ઈઝી છે. તમારા વિદ્યાર્થી મિત્રો જરાક પણ ટેન્શન લેવાની જરૂર નથી. બહુ ચેપ્ટર ઈઝી છે. જો તમે છેલ્લે સુધી આ વિડીયો જોશો તો તમારો જવાબ પણ આવી જવાનો છે અને તમને ઈઝીલી સમજ પણ પડવાની છે. મકાનની વિગત પૂરી કરી. હવે જોઈએ ફર્નિચર. ફર્નિચર ₹40,000 એ મિલકત છે એટલે ક્યાં આવશે? મિલકત લેણા પર આપણે લખી દઈએ પાકા સરવૈયામાં જઈએ મિલકત લેણા પર લખી દઈએ ફર્નિચર ₹40,000. ફર્નિચરની વિગત પૂરી કરી વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ યંત્રો. યંત્રો પણ મિલકત છે ₹3,00,000. એ ક્યાં આવશે? મિલે એટલે કે મિલકત લેણા પર. પાકા સરવૈયામાં મિલકત લેણા પર લખી દઈએ યંત્રો ₹3,00,000. યંત્રો પછી તમને આપ્યું છે મજૂરી. મજૂરી જેને કહીશું હું શોર્ટમાં કહું છું જેમુરી. જમુરી મીન્સ મજૂરી. વિદ્યાર્થી મિત્રો આ તો ખાલી એમ જ કીધું છે. મજૂરી એ ખર્ચ છે પણ કયો ખર્ચ છે? ખરીદીનો ખર્ચ. એટલે વેપાર ખાતાની ઉધાર પર આવે. વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ ના કરશો. મજૂરી અને આવક માલ ગાળા ભાડું બંને વેપાર ખાતાની ઉધાર પર આવે. આપણે જે વેપાર ખાતામાં ઉધાર પર લખી દઈએ મજૂરી ₹60,000. વેપાર ખાતામાં લખ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રોની પછી આપ્યું છે આવક માલ ગાળા ભાડું ₹60,000. સેમ ટુ સેમ રકમ છે.
એ સેમ જગ્યા પર જ આવે છે. વેપાર ખાતાની ઉધાર પર લખી દે આવક માલ ગાળા ભાડું ₹60,000. આવક માલ જે ગાળા ભાડાની નોંધ કરી પછી વિદ્યાર્થી મિત્રો ખૂબ ટ્વિસ્ટ ટોપિક કહી શકે, બરાબર ધ્યાન આપજો. 10% બેંક લોન અને આ બેંક લોનનું વ્યાજ બંને વિગત આપી છે. ઉધાર પર છે તે લોનનું વ્યાજ છે 20,000 અને જમા પર છે જેને આપણે કહીએ બેંક લોન ₹2 લાખ. વ્યાજ કરતા લોનની રકમ મોટી હોય એટલે કે ₹2 લાખ લોન છે, લોનની જમા બાકી હોય. તો પહેલું છે લોનનું વ્યાજ 20,000 એ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર પર. તો પેલા નફા નુકસાન ખાતાની ઉધાર પર જઈએ, લખી દઈએ બેંક લોનનું વ્યાજ ₹20,000 અને હજી પણ એક વિગત હતી એમાં 10%ની બેંક લોન કેટલી છે? 2 લાખ. 2 લાખ બોલો ક્યાં આવવાના છે? મૂડી દેવા પર દેવું છે એટલે પાકા સરવૈયામાં જશું અને લખશું મૂડી દેવા પર દેવી ઊંડીની નીચે 10%ની બેંક લોન ₹2 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આખરનો સ્ટોક. આખરનો સ્ટોક મિલકત છે. જયારે કાચા સરવૈયામાં આખરનો સ્ટોક આપે ત્યારે એક જ અસર આપવાની, એ પણ મિલકત લેના બાજુ એટલે વેપાર ખાતામાં એની અસર નહીં આપીએ. જો હવાલામાં હોય તો વેપાર ખાતું અને મિલકત લેના બંને બાજુ પર અસર આપશું. અહીં કાચા સરવૈયામાં છે એટલે મિલકત લેના પર લખી દઈએ ₹40,000. આપણે જે પાકા સરવૈયામાં મિલકત લેના પર લખી દઈએ આખરનો સ્ટોક ₹40,000. આખરનો સ્ટોક પૂર્ણ કર્યા પછી છે ઓફિસ ખર્ચ. વિદ્યાર્થી મિત્રો 1,20,000 જે લખ્યું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. તો ચાલો એની પણ નોંધ કરી દઈએ. નફા નુકસાન ખાતાની ઉધાર પર ઓફિસ ખર્ચ ₹1,20,000. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે બધી વિગત પૂર્ણ કરી દીધી ને બધા હવાલા પણ પૂર્ણ કરી દીધા. હવે સ્ટેપ બાય સ્ટેપ બધા ખાતા બંધ કરવાના. એટલે પહેલા વેપાર ખાતું બંધ કરીશું, પછી જે કઈ જવાબ આવે કાચો નફો કે કાચી ખોટ લઈ જવાનું નફા નુકસાન ખાતામાં, અને એમાંથી ચોખ્ખો નફો કે જે ચોખ્ખી ખોટ આવે તે લઈ જવાનું પાકા સરવૈયામાં, અને છેલ્લે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ. સરખો થઈ જાય તો સમજી લો તમારો દાખલો સાચો છે, કોઈ જગ્યાએ ભૂલ કરી નથી. તો ચાલો પહેલા આપણે બંધ કરીશું વેપાર ખાતું. તો ટેલી કરી લેવાનું. જમા બાજુ પર 12,41,000 છે અને ઉધાર બાજુ પર 3 રકમ છે. તો બંને બાજુનો સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો વધારે છે. વિદ્યાર્થી મિત્રો જે બાજુનો સરવાળો વધારે તે બંને બાજુ મૂકી દેવાનો. જમા બાજુનો સરવાળો 12,41,000 બેઠો લખી દે 12,41,000. હવે વિદ્યાર્થી મિત્રો જે કઈ રીતે આપણે કાચો નફો શોધીએ છીએ, કેલ્સીમાં લખવાના 12,41,000, એમાં -60,000 કરવાના, ફરીથી 60,000 માઇનસ કરવાના અને ફરીથી -7,55,500 કરશો એટલે તમને જે કેલ્સીમાં ખૂટતી રકમ મળી જશે 3,65,500. આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? જયારે પણ તમે વેપાર ખાતું તૈયાર કરો અને ઉધાર પર બાજુ કોઈ રકમ મળે, ખરેખર આને કહેવાય જમા બાકી, પણ ઉધાર બાજુ પર જે રકમ મળે એને આપણે કહીએ છીએ કાચો નફો, જે આપણે નફા નુકસાન ખાતે લઈ ગયા. નફા નુકસાન ખાતે લઈ ગયા એટલે શું? આ જે કાચો નફાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની વિરુદ્ધ સાઈડ એટલે કઈ બાજુ આપશું? જમા બાજુ પર આપશું. ચાલો જોઈએ નફા નુકસાન ખાતામાં. વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હંમેશા જમા બાજુ પર એક લાઈન છોડી દેવાની. શેના માટે? તમને વેપાર ખાતું બંધ કરો અને વેપાર ખાતું બંધ કર્યા પછી જે કાચો નફો મળે એની નોંધ કરવા માટે. તો અહીંયા આપણે લખી દઈશું કાચો નફો કાઉન્સમાં લખું વેપાર ખાતે 3,65,500. હવે શું કરવાનું? તમારે કેલ્સીમાં ઉધાર બાજુનો સરવાળો કરી જોવાનો અને જમા બાજુનો સરવાળો વધારે કરી જોવાનો. બંને બાજુના સરવાળા પૈકી જે સરવાળો વધારે હોય તે બંને બાજુ લખી દેવાનો. તો અહીંયા જમા બાજુનો સરવાળો વધારે છે તો બેઠો લખી દે 3,73,500. બેઠો ઉધાર પર લખી દે 3,73,500. હવે શું કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમારે કેલ્સીમાં લખવાનું 3,73,500, એમાંથી -1,20,000, -20,000, -8,000, -7,000, -6,000, -1,500, -16,000, -15,000 ને -12,000 એટલે 3,73,500 માંથી ઉપરની બધી રકમ માઇનસ કરશો એટલે કેલ્સીયમ એક રકમ મળશે તમને ખૂટતી રકમ. એ રકમ મળશે 1,68,000. તો 1,68,000 ને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અગાઉ આપણે જે બનાવ્યું જે વેપાર ખાતું એને આપણે કહેતા કાચો નફો, તો અહીંયા કહેશું આપણે ચોખ્ખો નફો. જે મૂડી ખાતે લઈ ગયા, જે મૂડીનું સ્ટ્રક્ચર બનાવ્યું છે એમાં એક જે આવે છે રો ચોખ્ખા નફાની, તો ત્યાં આપણે આ લખી દઈશું. ચાલો જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જે દેખાશે ચોખ્ખો નફો નફા નુકસાન ખાતે લાવે જે આપણે શોધ્યું છે લખી દઈશું 1,68,000. હવે શું કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ 3 લાખ વત્તા 1,68,000 નો સરવાળો કરી દે ઇનર કોલમમાં જ રાખીશું. આ ઉપરની બંને વિગત નથી એટલે ડેશ કરી દઈશું અને સરવાળો મળશે 4,68,000. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉપાડ છે, ઉપાડનો વધારાનો ઉપાડ પર વ્યાજ નહીં તો બંનેમાં કરી દઈએ ડેશ. આ 18,000 ને સરવાળો કરીને આપણે ઇનર કોલમમાં લાવી દઈએ 18,000
હવે શું કામ કરવાનું છે? 4,68,000 માઇનસ 18,000 કરશો એટલે આઉટર કોલમમાં રકમ મળશે તમને 4,50,000, જે આપણી ચોખ્ખી મૂડીની રકમ મળી ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો બંને બાજુનો સરવાળો કરવાનો, બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ. 7,70,000 7,70,000 બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો, એનો અર્થ કે આપણો દાખલો સાચો છે, કોઈ પણ જગ્યાએ કઈ ભૂલ આવી નથી. વિદ્યાર્થી મિત્રો, જો તમે આવા જ વિડીયોની અપડેટ મેળવવા માંગતા હો તો અમારી ચેનલ હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવડી અપડેટ મળતી રહે. અને નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.